સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ઉત્તરાયણ, મકર સંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ સાથે આજે ઉત્તરાયણના દિવસે પરંપરાગત રીતે વર્ષોથી 7 ધાનનો ખીચડો કે 5 ધાનનો ખીચડો બનતો હોય છે અને એ પરંપરાગત રેસીપી છે. પણ આ વખતે આપણે વધારે ભાગ્યશાળી છીએ કે ઉત્તરાયણના દિવસે જ એકાદશી આવે છે. તો ઓબ્વિયસલી આપણે એકાદશી રહેતા હોઈએ તો ધાન એટલે કે અનાજ કે કઠોળ આપણે ન ખાઈએ, પણ ફરાળી ખીચડો પણ બની શકતો હોય છે અને આપણે એ જ પ્રયાસ આજે કરવાના છીએ. મારા ભક્તો, ઉત્તરાયણનો દિવસ ખૂબ જ સ્પેશિયલ છે બધા લોકો માટે, સ્પેશિયલી હિન્દુઓ માટે. તો આ દિવસને મધ્યમાં રાખી અનેક તિથિઓ, અનેક પર્વ અને અનેક સ્પેશિયલ દિવસો આ દિવસને કેન્દ્રમાં લાવતા હોય છે. એની ચર્ચા, એની વાત આપણે આગળ કરીએ છીએ. પણ ચાલો આપણે ઉત્તરાયણના દિવસે આ વખતે એકાદશીએ ફરાળી ખીચડો કેવી રીતે બનાવીએ એ જોઈએ છીએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. ઉત્તરાયણ સ્પેશિયલ એકાદશીનો ખીચડો બનાવવા માટે આજે આપણે 4 પ્રકારની વસ્તુઓ લઈ રહ્યા છીએ, જેમાં ફરાળી વસ્તુઓ કે જે લગભગ બધાની ઘરે હોય છે અથવા તો ઇઝીલી કિરાણા સ્ટોર ઉપર મળી રહેતી હોય છે. એક તો સાબુદાણા છે, એક તો સામો જેને આપણે સાંબુ અથવા મોરીઓ કહેતા હોઈએ છીએ, અને ઉપરાંત રાજગરો છે એ આખો ભાંગો પણ મળતો હોય છે અને દુકાનેથી આપણને એનો પાવડર એટલે કે લોટ પણ મળતો હોય છે. આપણે આખો ભાંગો જે મળે છે અથવા તો આખો રાજગરો હોય તો પણ ચાલે છે. તો 1 વાટકી મેં મોરીઓ લીધો છે, સામે 1 વાટકી રાજગરો લીધો છે અને 1 વાટકી જેટલા સાબુદાણાને મેં 1 કલાક પહેલાં ફૂલાવવા માટે પાણીમાં મૂકી દીધેલા. અને એ ઉપરાંત સિંગદાણા છે આપણે અડધી વાટકી લઈએ છીએ અને મેક્સિમમ શાકભાજીનો ઉપયોગ કરી અને આજે આપણે હેલ્ધી એવો ઉત્તરાયણ સ્પેશિયલ અને સાથે એકાદશી સ્પેશિયલ એવો આપણે ખીચડો બનાવવાના છીએ. ટમેટાં, બટાકા, કેપ્સિકમ, શક્કરિયા, ગાજર, મરચાં અને કોથમીર સાથે આદુ, આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે સરસ મજાનો ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો બનાવી લઈએ. અમે નાના હતા ને ત્યારે આ ઉત્તરાયણનો તહેવાર મારો પર્સનલી ખૂબ જ પ્રિય તહેવાર હતો અને નાના હતા ત્યારે ખૂબ જ પતંગો ચગાવતા અને દોડીને પતંગો લૂંટવી, દોરીઓ લૂંટવી, આ બધું કરતા હતા. પણ હવે મોટા થયા તો આ ઉત્તરાયણનો પવિત્ર તહેવાર, એની મહાનતા અને એનો જે ઇતિહાસ છે હવે સમજાય છે, જાણવા મળે છે. ભગવાન શ્રી રામાવતાર વખતથી આ ઉત્તરાયણનો તહેવાર છે એ આપણા ગ્રંથોની અંદર વર્ણવેલો છે. ભગવાન કૃષ્ણ હોય તો એમણે પણ પતંગ ચગાવી હતી, એવો ઇતિહાસ છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત જેવા ગ્રંથની અંદર વડતાલના 11મા વચનામૃતમાં ઉત્તરાયણ એટલે કે પતંગને યાદ કરી છે. મતલબ એ વખતમાં પણ પતંગ હતી. એટલે પતંગનો આપણો આ ઉત્તરાયણનો તહેવાર એ કોઈ નવો નથી. ઇતિહાસ જો જોઈએ તો મહાભારત કાળની અંદર ભીષ્મ પિતામહ જેવું જે પાત્ર હતું, જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, તો મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી મકર સંક્રાંતિના દિવસે એ પોતે સ્વયંભૂ ઈચ્છા મૃત્યુનું જે વરદાન હતું એ દિવસે પોતે ભગવાનના ધામમાં ગયા હતા, એવો ઇતિહાસ લખાયો છે. કહેવાનું તાત્પર્ય બસ એટલો જ છે કે ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ પવિત્ર છે અને આ દિવસે સાધુ અને ગાય આ બંનેને દાન આપવાનો ખૂબ જ મહિમા છે. હું આજના દિવસે ચોક્કસ 2 હાથ જોડીને વિનંતી કરીશ કે આ દિવસે અમને સાધુને કદાચ કોઈ પણ રૂપિયાની પૈસાની સેવા ન કરો તો પણ ચાલશે. હાલાકી શાસ્ત્રોમાં તો લખ્યું છે કે મુઠ્ઠી અનાજ પણ આપીને પણ સાધુ સંતો સંન્યાસીઓની સેવા કરી. પણ આજના દિવસે હું ચોક્કસ કહીશ કે ગાયો માટે તમે ચોક્કસ સેવા કરજો. તમને જ્યાં ઈચ્છા પડે ત્યાં કરજો. પણ ભારત દેશની અંદર હાલ કદાચ સાધુ સંતો દુઃખી નથી, બધા સુખી છે, પણ ગાયો છે એ ખૂબ જ દુઃખી અવસ્થામાં છે. તો નમ્ર વિનંતી કરીશ કે આ ઉત્તરાયણને યાદગાર બનાવવા માટે તમારાથી જે થઈ શકે એ સારી ગૌશાળાઓની અંદર ગાયોને સેવા કરજો, ઘાસ નાખજો, ગોળ નાખજો, ગાયોને ઘૂઘરી ખવડાવજો. યથાશક્તિ જે પણ થઈ શકે એ આ ઉત્તરાયણના દિવસે તમે ચોક્કસ સેવા કરજો. અને જો અમારી ગૌશાળાની અંદર ગાયોની સેવા થાય છે એમાં પણ જો તમે તમારી કોઈ પણ ધનરાશિ નાખવા ઈચ્છતા હોય, આપવા ઈચ્છતા હોય તો તમને સ્કેનર દેખાતું હશે, સ્ક્રીન ઉપર નંબર દેખાતું હશે, તમે એના ઉપર અવશ્ય સેવા કરી શકો છો.
એટલા માટે હું વળી વળીને આ વાત કહું છું, કારણ કે ઉત્તરાયણના દિવસે કરવામાં આવેલી સેવા એનું અનંત ગણું ફળ મળે છે. કારણ કે આ દિવસો છે પવિત્ર છે. સૂર્ય છે એ ઉત્તરાયણ એટલે કે ઉત્તર દિશામાં વધારે પ્રયાણ કરતો હોય છે અને આ દિવસોને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યા છે. તો ચોક્કસથી આ દિવસને યાદગાર બનાવજો અને સાધુ બ્રાહ્મણો ગાયોની અવશ્ય સેવા કરજો. જય ગૌ માતા. જીરુંથી આપણે વઘાર લઈએ છીએ, કારણ કે રાઈ નાખતા નથી, ફરાળી છે એટલા માટે. તમે જીરું પણ ન ખાતા હો તો એ પણ સ્કીપ કરી શકો છો. તલને સ્કીપ કરતા તલનો સ્વાદ સારો આવે. ત્યારબાદ આદુ, મરચાં, સિંગદાણા. હવે બટાકા નાખતા પહેલાં રાજગરો નાખું છું હું. રાજગરાને ગરમ ગરમ તેલ અડવું જરૂરી છે, જેનાથી આગળ જતાં કાચો નહીં રહે. 2 મિનિટ સુધી રાજગરાને પકાવ્યા બાદ હવે આપણે બટેકાને નાખીએ છીએ. 1 મિનિટ પછી આપણે ગાજર નાખીએ છીએ. ફરીવાર 1 મિનિટ પછી છેલ્લે શક્કરિયા નાખીએ છીએ અને હવે છેલ્લે નાખીએ છીએ આપણે મોરીઓ. સારી રીતે ચલાવી લઈએ. હવે મોરીઓ નાખ્યા પછી 1 મિનિટ પછી આપણે પાણી નાખીએ છીએ, પણ 3 ગણું પાણી આપણે નાખવાનું છે. એટલે મોરીઓ જો આપણી પાસે 1 વાટકી હતો તો એનું 3 ગણું પાણી આપણે નાખીએ છીએ. 2 અને 3. ધીમા તાપે આપણે પાકવા દેવાનું છે અને હવે ઝડપથી સ્વાદ અનુસાર નમક આપણે નાખી દઈએ. હવે મોરીઓ છે, રાજગરો છે, તરત ફૂલવા માંડશે. પાણી ગરમ થશે એટલે તરત જ. એટલે હળદર પણ આપણે હાલ નાખી શકીએ છીએ જો તમે ખાતા હો તો. અમે સંતો તો હળદર ખાઈએ છીએ એકાદશીએ, તો હું નાખું છું. તમે ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. 5 થી 7 મિનિટ પછી મોરીઓ પાકવા માંડ્યો છે, પાણી બધું ચૂસાઈ ગયું છે. હવે આપણે સાબુદાણા નાખીએ છીએ. સાબુદાણામાં થોડુંક પાણી છે પણ રહેવા દેવાનું છે, કાઢવાનું નથી. સરસ રીતે ચલાવી લઈએ. આપણે હજી 1 થી 1.5 વાટકો પાણી નાખીએ છીએ, કારણ કે રાજગરો જે 1 કપ નાખ્યો હતો એ પણ પાણી પીશે, એટલે એનું આપણે ભૂલી ગયા હતા. તો ઓછામાં ઓછું 1 થી 1.5 વાટકો તો પાણી એક્સ્ટ્રા નાખી જ દેવું, જેનાથી ખીચડો છે એ કાચો પણ નહીં રહે અને સરસ ફૂલી જશે. મેઇન તો રાજગરો, મોરીઓ અને સાબુદાણા આ ફૂલાવવું જરૂરી છે, રાઈટ? તો હવે આ સ્ટેજ ઉપર આપણે ટામેટાં નાખી દઈએ છીએ. ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખી છે. બે મિનિટ માટે આપણે ઢાંકીને રાખીએ. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી છે. ધીમા તાપે આપણે પાકવા દઈએ. ફાઇનલી 5 થી 6 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો મોરીઓ ઓલમોસ્ટ પાકી ગયો છે. સાબુદાણા પણ સરસ પોચા થઈ ગયા છે અને હવે આપણે આપણા કેપ્સિકમ મરચાંને નાખી. કેપ્સિકમ છે એને પાકતા વાર નથી લાગતી એટલે છેલ્લે નાખ્યા છે આપણે. અને ઓબ્વિયસલી ધાણા વગર તો ચાલે જ કેમ. સ્વાદ અનુસાર લીંબુ પણ આપણે નાખીએ છીએ. થોડી ખાંડ નાખીએ છીએ બેલેન્સિંગ માટે. આપણો ખીચડો બનીને તૈયાર છે. સારી રીતે ચલાવી લઈએ. ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈએ.